નમસ્કાર મિત્રો, સૌપ્રથમ એક વાત કહું, જો તમને બહુ ગુંડા બનવાનો, ગુંડાગર્દી કરવાનો અને સાથે જ ખેરખા બનવાનો શોખ પડ્યો હોય ને તો આ વિડીયો તમારી માટે છે. એટલે તમે ધ્યાનથી આ વિડીયો જોઈ લેજો કે જો તમને આ બધા જ શોખ થતા હોય ને તો તમે ત્યાં ઊભા રહી જજો, થબી જજો. બાકી આજની ઘટનામાં જે વસ્તુ એ યુવાનો સાથે થઈ છે, જો તમે કાલે ઉઠીને એવા કાર્યક્રમ કરશો તો એ તમારી સાથે પણ થશે. હું શું કામ આવું કહી રહી છું એની વાત આજના વિડીયોમાં કરીશું. એ પહેલાં આપ ગુજરાત તકનો ક્રાઇમનો કાર્યક્રમ જોઈ રહ્યા છો અને આપની સાથે હું જ્યોતિકા. હવે તમને એક સવાલ થતો હશે કે મેં આવતા વેત જેવું કેમ કીધું કે તમને જો ગુંડા બનવાનો શોખ થતો હોય તો આ વિડીયો તમારી માટે છે. એટલે કહી રહી છું કારણ કે સુરતમાંથી એક ઘટના સામે આવી અને જેમાં 4-5 યુવાનો છે એક સુલતાન નામના યુવકને ગોતવા સુરતના આંબેડકર વિસ્તારમાં ગયા હતા અને ત્યાં એ યુવક ન મળતા એ લોકોનો પારો બહુ હાઈ લેવલ પર વયો ગયો હતો, ઈગો હર્ટ થઈ ગયો હતો. તો અહીંયા જે 2-5-10 છોકરાઓ ક્રિકેટ રમતા હશે એની ઉપર ઊંધે ઘા ધારદાર વસ્તુઓથી કરવા લાગ્યા. કુહાડીનો ઉપયોગ કર્યો, છરી ચાકાનો ઉપયોગ કર્યો, ગંભીર રીતે એ લોકો ઈજાગ્રસ્ત પણ થયા. અને પછી તરત જ એ વિસ્તારના લોકો એ જે બાળકો છે એ રમી રહ્યા હતા, એમના માતા પિતાઓ બધા જ પોલીસ સ્ટેશને પહોંચી ગયા અને માગ ઉચ્ચારી કે આ લોકોની તરત ધરપકડ થવી જોઈએ અને કાર્યવાહી થવી જોઈએ. લોકો ત્યાં પોલીસ સ્ટેશન પાસે ધરણા પર બેસી ગયા અને સાથે જ લોકોની માગ આવી ગઈ કે આ ઘટનામાં જેટલા પણ આરોપીઓ છે એને પકડવા જોઈએ. અને ત્યારબાદ પોલીસે કામગીરી તરત જ કરીને સવારે જ જેટલા પણ આરોપીઓ છે એની ધરપકડ કરી લીધી. એ આરોપીઓની ધરપકડ પણ થઈ છે અને પોલીસનું નિવેદન આવ્યું છે. સૌપ્રથમ તમે એ સાંભળો અને ત્યારબાદ આપણે વિગતે વાત કરીશું કે આરોપીઓની સાથે ત્યારબાદ થયું શું છે. વેસુ ગામની અંદર વેસુ ગામ આંબેડકર નગર 1 SMC આવાસની અંદર પ્રાણઘાતક હથિયાર લઈ અને એક સમથેર આરોપીએ કોઈ અંગત કારણોસર હુમલો કર્યો હતો. એની અંદર ભોગ બનનારને ગંભીર અને જીવલેણ ઇજાઓ પહોંચી હતી અને અન્યને તીક્ષ્ણ હથિયારથી સામાન્ય ઇજાઓ પહોંચી હતી. આ બનાવ અનુસંધાને અમે ખૂનની કોશિશ અને રાયોટિંગનો ગુનો દાખલ કરી અને તપાસ હાથ ધરવામાં આવેલ. એ દરમિયાન ગુનો રજીસ્ટર કરી અને 5 જેટલા આરોપીઓ ધરપકડ કરવામાં આવેલી છે. અન્ય કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકના વિરુદ્ધમાં પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આ દરમિયાન અત્યારે જે આરોપી છે એ પોલીસ કસ્ટડીમાં છે. જેલોના આગળના રિમાન્ડ માંગ્યું અને આ બનાવ બાબતે વિશેષ તપાસ સારું એ લોકોની માંગણી કરવામાં આવે છે. મુખ્ય આરોપી છે પંકજ ઉર્ફે પક્યો કરીને છેંદાણે કરી છે. એના વિરુદ્ધમાં મારામારી, રાયોટિંગ્સ, ચોરી અને ખૂનના જેવા અગાઉ ગુના દાખલ થયેલ છે. જી, આ બાબતે જે ભોગ બનનારના પરિવારજનોએ આ આરોપીઓની વિરુદ્ધમાં કડકમાં કડક સજા થાય અને કોઈ જામીન ન મળે અને અન્ય આરોપી છે એ પણ જલ્દીથી પકડવામાં આવે એ બાબતે રજૂઆત લઈને પોલીસ સ્ટેશનમાં આવ્યા છે. હવે સાંભળ્યા પોલીસ અધિકારીને જેમણે આ સમગ્ર બાબતે નિવેદન આપ્યું છે અને કાર્યવાહી કઈ રીતે કરી એની માહિતી આપણને પૂરી પાડી છે. આ જેટલા પણ આરોપીઓ છે ને એને એ વિસ્તારમાં પાછા લઈ જવામાં આવ્યા છે અને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. એ રિકન્સ્ટ્રક્શનના વિઝ્યુઅલ તમે બાજુમાં સતત જોઈ રહ્યા હશો. આ રીતનો હલ કર્યો છે એટલે જેટલી પણ શાળ પટ્ટી હતી ને એ બધી કાઢી નાખી છે. એટલે જો તમને પણ એવું હોય કે હું ગુંડાગીરી કરી લઈશ, હું ગુંડો બની જઈશ, કોકને દબાવી રાખીશ અને હું મારી બધી જ વસ્તુઓ ખેરખા ચલાવીશ, તો આ ટૂંકમાં એ જ કહેવાનું કે જ્યાં હો ને ત્યાં સ્તભી જવા મહેરબાની. બાકી ગુજરાત પોલીસ છે એને બધાની હેકડી ઠેકાણે લાવતાય આવડે છે અને એ આરોપીઓ છે એની શાન ઉતારતા પણ આપણી પોલીસને આવડે છે. એ કામગીરી કરતા એમને આવડે છે. એટલે જો તમે તમારી મર્યાદાઓ લાંઘશો અને એવી વસ્તુઓ કરશો જેનાથી દેશની, ગુજરાતની શાંતિને કાંઈ જ પણ નુકસાન થઈ શકે છે તો પછી તમારી શાન, તમારી હેકડી બધું જ ઉતારતા ગુજરાત પોલીસને પણ આવડે છે અને બહુ સારી રીતે આવડે છે. એનું સર્વશ્રેષ્ઠ એક્ઝામ્પલ તમે આ જ લઈ લો. અને બીજું એક એક્ઝામ્પલ તમને યાદ હશે
સુરતમાં બીજો પણ ખેરખા ઊભો થયો હતો, એની પણ વારી પોલીસે આવી રીતે જ પાડી હતી. એટલે તમે પણ જેટલા પણ લોકો અત્યારે બહુ ખેરખા બનવાની કોશિશ કરતા હોય ને, એની માટે આ એક સંદેશો છે કે બસ સીમાઓ ઓળંગવાની કોશિશ ન કરવી. જે સીમાઓ હોય એમાં જ રહેવા મહેરબાની. કાયદાનું પાલન કરશો તો ફાયદામાં રહેશો. ટૂંકમાં સરકાર હંમેશા કહે છે, પોલીસ પણ કહે છે, માનો તો તમારા માટે જ સારું છે. બાકી પોલીસ એની કામગીરી કરતા એને સર્વશ્રેષ્ઠ રીતે આવડે જ છે. આ ઘટનાને લઈ તમારું શું માનવું છે કોમેન્ટ ચોક્કસથી કરજો. તમારા અભિપ્રાયમાં અમારા સુધી ચોક્કસથી પહોંચાડજો. બાકી આવતીકાલે ફરી મળીશું નવી ક્રાઇમ સ્ટોરી સાથે. 9 વાગે ત્યાં સુધી રજા આપો. સજાગ રહો, સુરક્ષિત રહો. ધન્યવાદ.